નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટીની ડેટ આવી છે તેના વિશે વાત કરવાના છીએ। કોલ લેટર ક્યારે નીકળશે તેના વિશે વાત કરવાના છીએ। કુલ કેટલા ફોર્મ ભરાયા છે તેના વિશે વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી। પીએસઆઈ એલઆરડી શારીરિક કસોટીની તારીખ જાહેર। કોલ લેટર કઈ તારીખથી જોઈ શકાશે? ગ્રાઉન્ડ કઈ તારીખે શરૂ થશે? કુલ કેટલા ફોર્મ ભરાયા? દોડ માટે થઈ જાવ તૈયાર વિદ્યાર્થી મિત્રો। હવે ટૂંક સમયમાં જ શારીરિક કસોટી યોજવા જઈ રહી છે તેના વિશે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। તો જોઈ આજે ભરતી બોર્ડનું એક ટ્વીટ આવ્યું છે ઓફિશિયલી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું। તો જોઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB 2025-26ની પહેલી ભરતી અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 21/1/2026ના રોજથી શરૂ થનાર છે, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી। તો વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી 21/1/2026 21 તારીખથી શારીરિક કસોટી પીએસઆઈ અને એલઆરડીની શરૂ થવા જઈ રહી છે, જેની વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી। તો વિદ્યાર્થી મિત્રો, કોલ લેટર કઈ તારીખથી ડાઉનલોડ કરી શકાશે તેની માહિતી આપણે જોઈ શકીએ। અંદાજિત આપણે એવું કહી શકીએ કે 13 તારીખથી કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે। અંદાજિત તારીખ છે, જેમાં વધઘટ પણ થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, 13 તારીખની આસપાસ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। 21 તારીખે ફિઝિકલ ગ્રાઉન્ડ શરૂ થવા જઈ રહી છે। ત્યાર પછી આપણે જોઈ તો કુલ કેટલા ફોર્મ ભરાયા? 14,28,520 ફોર્મ ભરાયા હતા। તેમાંથી 58,000 જેટલી અરજીઓ રદ કરવામાં આવેલી છે। તો 13,70,000 જેટલી અરજીઓ કન્ફર્મ કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, 13,70,000 ઉમેદવારો શારીરિક કસોટી આપશે। તો આજના વિડીયોમાં આપણે જોયું પીએસઆઈ એલઆરડીની ગ્રાઉન્ડ ડેટ એટલે કે શારીરિક કસોટી 21 તારીખ છે અને કોલ લેટર 13 તારીખની આજુબાજુથી શરૂઆત થઈ જશે ડાઉનલોડ કરવાની અંદાજિત તારીખ છે। તો વિદ્યાર્થી મિત્રો, હજી દોડ શરૂ ના કરી હોય તો મોડું ના કરતા દોડની શરૂઆત કરી દેજો, નહીતર પછી ભેગું થશે નહીં। તો મળીએ હવે એક નવા વિડીયો સાથે।